તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા સતત બીજા વર્ષે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ પરિવારના બાળકો માટે છેલ્લા 2 વર્ષથી સમર કેમ્પનું આયોજન કરાય છે। ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે હેતુથી શહેર પોલીસ દ્વારા સમર કેમ્પનું આયોજન કરાય છે। તેવામાં આ વર્ષે પણ શહેરની 15 પોલીસ લાઇન ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સમર કેમ્પમાં ગત વર્ષે 600 બાળકોએ ભાગ લીધો હતો। આ સમયે કેમ્પમાં બાળકોને સેલ્ફ ડિફેન્સ, ડ્રોઈંગ, યોગા, ડાન્સ સહિતની પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે। આ વખતે ઓઢવ પોલીસ લાઇન ખાતે યોજાયેલા સમર કેમ્પની પોલીસ કમિશનર GS મલિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। પોલીસ કમિશનર GS મલિકે સમર કેમ્પના બાળકો સાથે વાતચીત પણ કરી હતી। તેવામાં બાળકોએ પોલીસ કમિશનરનો આભાર માન્યો હતો। પોલીસ કમિશનર GS મલિકની સાથે સેક્ટર 2 JCP જયપાલ સિંહ રાઠોડ, ઝોન 5 DCP બળદેવ દેસાઈ, ACP કૃણાલ દેસાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। ખરેખર જોઈએ તો આ જે રજાઓ થાય છે ત્યારે બાળકો કંઈ પ્રોડક્ટિવ કરતા નથી, બલ્કि ઘરના મા બાપ પરેશાન જ રહે છે। અત્યારે આ ઘણી બધી ઇન્ટરેસ્ટથી શીખી રહ્યા છે, ટાઈમનો પણ યુટિલાઇઝેશન બરાબર કરી રહ્યા છે। ટીવી પણ ઘરે ઓછું જ હોય છે, હવે ઘરે જઈને પણ આ લોકો અહીંયા જે શીખીને જાય ઘરે પણ કરે છે। એટલે ખરેખર પોલીસના જે લાઇનના જે બાળકો છે એ પણ ખુશ છે, સૌથી વધારે એની પેરેન્ટ્સ અને માઓ ખુશ છે।